Hello everyone, we are going to start your next chapter of organic chemistry, aromaticity. So let us start from the introduction. First question in exam you can be asked like discuss Huckel's rule of aromaticity with its failure or with its limitations in detail. First question discuss Huckel's rule of aromaticity with its failure or with its limitations in details. According to Huckel's theory, aromaticity are of three types. Huckel's theory મુજબ aromaticity છે ત્રણ ટાઈપની હોઈ શકે. As we know that first aromatic compounds, second anti-aromatic, and third non-aromatic compound. Okay, let us discuss one by one. First, aromatic compounds. કોને કહેવાય aromatic compounds? So, if a system possesses 4n plus 2 pi delocalized electrons must be delocalized. It means there should be resonance in system. Then, or we can say that the electron should not be localized at one place. It must delocalize in the system. Then it will be એરોમેટિક કમ્પાઉન્ડ. જો કોઈ સિસ્ટમમાં પાઈ ઇલેક્ટ્રોન્સ છે એ ડિલોકેલાઇઝ થતા હોય, મતલબ એક જગ્યાએ ફિક્સ થઈને રહેતા ન હોય, આખી સિસ્ટમમાં ઇલેક્ટ્રોન્સ છે ડિલોકેલાઇઝ થતા હોય, ફરતા હોય, ઇટ મીન્સ કે રેઝોનન્સ થતું હોય, તો આવી સિસ્ટમને એરોમેટિક સિસ્ટમ, એરોમેટિક કમ્પાઉન્ડ કહી શકાય. બટ ધી કમ્પાઉન્ડ મસ્ટ ફોલો બિલો કન્ડિશન્સ. 4n plus 2 પાઈ ડિલોકેલાઇઝ ઇલેક્ટ્રોન હોવા છતાં બીજી કન્ડિશન્સ પણ ફોલો કરતા હોવા જોઈએ. કઈ કન્ડિશન? ફર્સ્ટ કન્ડિશન, કમ્પાઉન્ડ શુડ બી સાયક્લિક એન્ડ પ્લેનર. જે સિસ્ટમ અથવા તો કમ્પાઉન્ડની એરોમેટિસિટી ડિટરમાઇન કરીએ છીએ એ કેવું હોવું જોઈએ? ફર્સ્ટ તો સાયક્લિક હોવું જોઈએ. જો એ એસાયક્લિક છે તો એના માટે એરોમેટિસિટી ડિટરમાઇન કરી શકાય નહીં, મતલબ જે તે સિસ્ટમ છે એરોમેટિક બની શકે નહીં. સાયક્લિક છે. તેન સેકન્ડ કન્ડિશન, પ્લેનર હોવું જોઈએ. નેક્સ્ટ વન, there should not be any sp3 hybridized carbon atom. It means સિસ્ટમમાં કોઈ પણ કાર્બન છે જેનું હાઇબ્રિડાઇઝેશન sp3 હોવું જોઈએ નહીં. બધા જ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp2 અથવા તો sp હોવું જોઈએ. ઓર there should be fully conjugation, અથવા તો એને શું કહી શકાય કે આખી સિસ્ટમમાં કોન્જુગેશન હોવું જોઈએ. કોન્જુગેશન મતલબ નેગેટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ અથવા ડબલ બોન્ડ એક સિંગલ બોન્ડ મૂકીને હોવા જોઈએ. મતલબ કે અલ્ટરનેટ ડબલ બોન્ડ એન્ડ નેગેટિવ ચાર્જ, અલ્ટરનેટ ડબલ બોન્ડ એન્ડ પોઝિટિવ ચાર્જ, એક્સેટ્રા. કમ્પાઉન્ડ શુડ કન્ટેન 4n plus 2 pi delocalized electron. કમ્પાઉન્ડમાં 4n plus 2 pi delocalized electron હોવા જોઈએ. જ્યાં n ની સંખ્યા શું લઈ શકાય? 4n plus 2 pi electron where n is equal to 0, 1, 2, 3, 4, etc. ઓકે, જો આટલા પાઈ ઇલેક્ટ્રોન્સ આવતા હોય, સપોઝ કેટલા થશે? ઇલેક્ટ્રોનની સંખ્યા એનની જગ્યાએ 0 મૂકીએ તો 4 into 0 મતલબ 0, તો 2 પાઈ ઇલેક્ટ્રોન. 1 મૂકીએ 4 into 1 4 plus 2 ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન. 2 મૂકીએ 4 into 2 8 plus 2 10 પાઈ ઇલેક્ટ્રોન્સ. 3 મૂકીએ 4 into 3 12 plus 2 14 પાઈ ઇલેક્ટ્રોન્સ, એટસેટ્રા. ઇટ મીન્સ કોઈ સિસ્ટમમાં 2 પાઈ ઇલેક્ટ્રોન્સ છે, 6 પાઈ ઇલેક્ટ્રોન્સ છે, 10 પાઈ ઇલેક્ટ્રોન્સ છે, 14 પાઈ ઇલેક્ટ્રોન્સ છે, 18 પાઈ ઇલેક્ટ્રોન્સ છે, એન્ડ ઉપરની બધી જ કન્ડિશન્સ ફોલો કરે છે તો એ એરોમેટિક કમ્પાઉન્ડ બનશે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ સાયક્લોપ્રોપિનાઇલ કેટાયન. એક પાઈ બોન્ડ છે, કેટલાય પાઈ ઇલેક્ટ્રોન થાય? 2 પાઈ ઇલેક્ટ્રોન. એન્ડ કેટાયન છે તો એનું હાઇબ્રિડાઇઝેશન sp2 હશે. સાયક્લિક રિંગ છે, પ્લેનર છે, બીકોઝ ઉપર કેટાયન છે તો હાઇબ્રિડાઇઝેશન sp2 હશે. 2 પાઈ ઇલેક્ટ્રોન કન્ટેન કરે છે જે 4n plus 2 પાઈ ડિલોકેલાઇઝ ઇલેક્ટ્રોનના ક્રાઇટેરિયામાં આવે છે. તો સાયક્લોપ્રોપિનાઇલ કેટાયન છે એ કેવું થશે? એરોમેટિક. સેકન્ડ, સાયક્લોબ્યુટિનાઇલ કેટાયન. સેમ બે કેટાયન છે, હાઇબ્રિડાઇઝેશન બંનેનું sp2
સાયક્લિક રિંગ છે, પ્લેનર છે, 2 પાઈ ઇલેક્ટ્રોન પોઝેસ કરશે બીકોઝ એક પાઈ બોન્ડ છે તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા થશે 2 પાઈ ઇલેક્ટ્રોન, તો એ પણ કેવું થઈ ગયું એરોમેટિક. થર્ડ સાયક્લોપેન્ટાડાયનાઇલ એનાયન, 2 ડબલ બોન્ડ છે, પાઈ ઇલેક્ટ્રોન 4 અને ઉપર એક નેગેટિવ ચાર્જ છે 2 પાઈ ઇલેક્ટ્રોન્સ નેગેટિવ ચાર્જના, 2 ડબલ બોન્ડ છે તો 4 પાઈ ઇલેક્ટ્રોન ડબલ બોન્ડના અને ઉપર એક નેગેટિવ ચાર્જ છે તો 2 પાઈ ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જના, ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન્સ. બેન્ઝીન રિંગ 3 ડબલ બોન્ડ્સ 3 × 2 ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન્સ. તો આ બધા જ મોલેક્યુલ છે કમ્પાઉન્ડ છે કેવા બનશે એરોમેટિક. નેક્સ્ટ વન એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ્સ. If a system possesses 4n pi delocalized electrons, then it will be anti-aromatic compound. જો 4n plus 2 pi delocalized electron હોય તો aromatic, 4n pi delocalized electron હોય તો anti-aromatic. But the compound must follow the below conditions. Only 4n pi delocalized electron થી anti-aromatic બનશે નહીં. આ સિવાયની કન્ડિશન્સ પણ ફોલો થવી જોઈએ. કઈ કઈ કન્ડિશન્સ? ફર્સ્ટ કન્ડિશન કમ્પાઉન્ડ શુડ બી સાયક્લિક. પહેલી કન્ડિશન તો જે કમ્પાઉન્ડ છે એ સાયક્લિક હોવું જોઈએ. સેકન્ડ વન કમ્પાઉન્ડ શુડ બી પ્લેનર, સાયક્લિક છે તો પ્લેનર પણ હોવું જોઈએ. થર્ડ વન there should not be any sp3 hybridized carbon atom or there should be fully conjugation. એક પણ sp3 hybridized carbon atom હોવો જોઈએ નહીં, અથવા તો એવું કહી શકાય કે ફુલ્લી કોન્જુગેશન હોવું જોઈએ. આગળની સેમ કન્ડિશન્સ જ છે. કોન્જુગેશન મતલબ કે અલ્ટરનેટ ડબલ બોન્ડ અથવા તો અલ્ટરનેટ ડબલ બોન્ડ એન્ડ નેગેટિવ ચાર્જ, અલ્ટરનેટ ડબલ બોન્ડ એન્ડ પોઝિટિવ ચાર્જ એટસેટ્રા. તો સિસ્ટમમાં કોન્જુગેશન છે એવું કહી શકાય. કમ્પાઉન્ડ શુડ પોઝેસીસ 4n pi delocalized electrons. હકલ્સ રૂલ મુજબ કમ્પાઉન્ડમાં 4n pi delocalized ઇલેક્ટ્રોન હોવા જોઈએ. 4n pi ઇલેક્ટ્રોન વેર n is equal to 1 2 3 4 5 એટસેટ્રા એટસેટ્રા. અહીંયા n is equal to 0 લઈ શકાય નહીં બિકોઝ nની વેલ્યુ 0 મૂકીએ તો 4 × 0 0 પાઈ ઇલેક્ટ્રોન્સ થઈ જશે. જો પાઈ ઇલેક્ટ્રોન્સ છે જ નહીં તો કોન્જુગેશન નહીં હોય. ઓકે, તો ઉપરની કન્ડિશન છે એ ફોલો નહીં થતી હોય જેથી સિસ્ટમ છે કમ્પાઉન્ડ છે એન્ટી એરોમેટિક બનશે નહીં. ઇટ મીન્સ n ઇઝ વેરી ફ્રોમ 1 ટુ ઇન્ફાઇનાઇટ. n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 અપ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 રાખીએ. 4 × 1 ટોટલ 4 પાઈ ઇલેક્ટ્રોન્સ. n ઇઝ ઇક્વલ ટુ 2 રાખીએ. 4 × 2 8 પાઈ ઇલેક્ટ્રોન્સ. n ઇઝ ઇક્વલ ટુ 3 રાખીએ. 4 × 3 12 પાઈ ઇલેક્ટ્રોન્સ. n ઇઝ ઇક્વલ ટુ 4 રાખશું તો 16 પાઈ ઇલેક્ટ્રોન. nની વેલ્યુ 5 પુટ કરીએ. 4 × 5 20 પાઈ ઇલેક્ટ્રોન્સ એટસેટ્રા એટસેટ્રા. એક્ઝામ્પલ્સ જોઈએ. ફર્સ્ટ સાયક્લોપ્રોપિનાઇલ એનાયન, એક ડબલ બોન્ડ છે તો 2 પાઈ ઇલેક્ટ્રોન ડબલ બોન્ડમાંથી આવશે. એક નેગેટિવ ચાર્જ છે તો 2 ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જના, 2 ડબલ બોન્ડમાંથી 2 નેગેટિવ ચાર્જના. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 4 પાઈ ઇલેક્ટ્રોન્સ. રિંગ છે એ સાયક્લિક છે, કોઈ પણ sp3 કાર્બન નથી, અથવા તો એવું કહી શકાય કે ફુલ્લી કોન્જુગેશન છે. બરાબર, તો ઉપરની બધી જ કન્ડિશન્સ ફોલો થાય છે. ધેન શું ચેક કરશું 4n પાઈ ઇલેક્ટ્રોન છે કે નહીં. 4 ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ, આઈ મીન n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ. 4 પાઈ ઇલેક્ટ્રોન્સ મતલબ હકલ્સ રૂલ ઓફ 4n પાઈ ઇલેક્ટ્રોન પણ ફોલો થાય છે. તો સિસ્ટમ કેવી બને એન્ટી એરોમેટિક. નેક્સ્ટ એક્ઝામ્પલ સાયક્લોબ્યુટાડાઇન, 2 ડબલ બોન્ડ છે, પાઈ ઇલેક્ટ્રોન 2 × 2 4 થઈ જશે. 4 પાઈ ઇલેક્ટ્રોન્સ. રિંગ છે એ એન્ટી એરોમેટિક બનશે. થર્ડ એક્ઝામ્પલ સાયક્લોપેન્ટાડાઇનાઇલ કેટાયન, 2 ડબલ બોન્ડ છે, પાઈ ઇલેક્ટ્રોન્સ કેટલા થાય 4 બિકોઝ 2 ડબલ બોન્ડ છે. એક બોન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન હોવાના 2, તો 2 બોન્ડમાં 4 પાઈ ઇલેક્ટ્રોન્સ. ઉપર કેટાયન છે મતલબ હાઇબ્રિડાઇઝેશન sp2 થશે કેટાયનનું. sp3 એક પણ કાર્બન છે નહીં. પાઈ ઇલેક્ટ્રોન્સ 4 પાઈ ઇલેક્ટ્રોન્સ મતલબ એન્ટી એરોમેટિક બનશે. નેક્સ્ટ જોઈએ નોન એરોમેટિક કમ્પાઉન્ડ્સ.
If a compound is acyclic, then it will be non-aromatic compound. જો કોઈ સિસ્ટમ છે, કોઈ કમ્પાઉન્ડ છે એ સાયક્લિક જ નથી, મતલબ એસાયક્લિક છે, તો એ એરોમેટિક એન્ટી એરોમેટિક બનશે નહીં. કેવું થઈ જશે? ઓલવેઝ નોન એરોમેટિક. ઇફ અ કમ્પાઉન્ડ ઇઝ સાયક્લિક બટ પોઝેસીસ ઓડ ઇલેક્ટ્રોન્સ. સપોઝ ક્યારેક એવું છે કે કમ્પાઉન્ડ સાયક્લિક છે પણ કેટલા ઇલેક્ટ્રોન હશે? ઓડ ઇલેક્ટ્રોન્સ, મતલબ 1, 3, 5, 7 આવા ઇલેક્ટ્રોન્સ છે. ધેન ઇટ વિલ બી નોન એરોમેટિક કમ્પાઉન્ડ્સ. તો પણ એ કેવું થઈ જશે? નોન એરોમેટિક. એક્ઝામ્પલ્સ: સાયક્લોપ્રોપિનાઇલ રેડિકલ. એક પાઇબોન્ડ છે તો 2 ઇલેક્ટ્રોન પાઇબોન્ડના અને ઉપર એક રેડિકલ છે. રેડિકલ મતલબ શું થઈ? ઓડ ઇલેક્ટ્રોન, મતલબ કે સિંગલ ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન કેમાંથી મળતા હતા? પાઇબોન્ડમાંથી. 1 ઇલેક્ટ્રોન રેડિકલનો. ટોટલ 3 પાઈ ઇલેક્ટ્રોન. રિંગ સાયક્લિક છે પણ ઓડ ઇલેક્ટ્રોન છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એરોમેટિક કમ્પાઉન્ડ. સેકન્ડ વન, સાયક્લોપેન્ટાડાઇનાઇલ રેડિકલ. 2 પાઇબોન્ડ છે તો પાઈ ઇલેક્ટ્રોન્સ કેટલા થવાના? 4. બટ ઉપર એક રેડિકલ છે તો ટોટલ પાઈ ઇલેક્ટ્રોન્સ કેટલા થઈ ગયા? 5. સાયક્લોહેપ્ટાટ્રાઇનાઇલ રેડિકલ. 3 પાઇબોન્ડ્સ છે તો ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન થશે. ઉપર એક રેડિકલ છે તો 7 પાઈ ઇલેક્ટ્રોન્સ. આ બધી જ રિંગ કેવી છે? સાયક્લિક બટ ઓડ ઇલેક્ટ્રોન ધરાવે છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એરોમેટિક કમ્પાઉન્ડ. નેક્સ્ટ, લિમિટેશન્સ ઓર failure of Huckel's rule. Huckel's rule is applied only for the peripheral pi electrons. Huckel rule છે એ ઓનલી પેરિફેરલ પાઈ ઇલેક્ટ્રોન્સ માટે જ એપ્લિકેબલ છે. પેરિફેરલ મતલબ એવા પાઈ ઇલેક્ટ્રોન્સ કે જે ક્યાંય ઇન્ટરનલ ભાગમાં આવતા હોય નહીં. જે રિંગ છે એના પેરિફેરલ એરિયામાં આવતા હોય, મતલબ કે આઉટર સાઇડમાં આવતા હોય, તો એ બધા માટે એપ્લિકેબલ છે. If we apply this rule to condensed polycyclic system, this rule will not give high results. જો કન્ડેન્સ્ડ પોલીસાયક્લિક રિંગ્સ માટે એપ્લાય કરીએ તો આ રૂલ છે એનાથી હાઈ રિઝલ્ટ નહીં મળે. મતલબ કે એરોમેટિક નોન એરોમેટિક છે ડિસાઇડ કરી શકવું પોસિબલ થશે નહીં. Thus, it is true for the naphthalene and phenanthrene but not for the aciphenanthrene. Suppose for naphthalene પોલી કન્ડેન્સ્ડ રિંગ નથી, સિમ્પલ રિંગ છે. પેરિફેરલ પાઈ ઇલેક્ટ્રોન્સ જ છે બિકોઝ બધા પાઇબોન્ડ છે પેરિફેરલ એરિયામાં છે. કોઈ ઇન્ટરનલ ભાગમાં પાઇબોન્ડ ગોઠવાતો નથી, અથવા તો કોઈ એટમ છે ઇન્ટરનલી ગોઠવાયેલા નથી. ટોટલ 5 પાઇબોન્ડ્સ છે, મતલબ કે 10 પાઈ ઇલેક્ટ્રોન. 4n + 2માં n = 2 મૂકતા 10 પાઈ ઇલેક્ટ્રોન, મતલબ નેપ્થાલિન છે એ એરોમેટિક થશે. ધેન છે ફિનાન્થ્રીન. અગેન કોઈ ઇન્ટરનલ એરિયામાં એટમ લોન પેર અથવા પાઇબોન્ડ્સ આવું કશું ગોઠવાયેલું નથી. બધા જ પાઇબોન્ડ્સ છે એ પેરિફેરલી ગોઠવાયેલા છે, તો ફિનાન્થ્રીન માટે એપ્લિકેબલ છે. બટ ઇન કેસ ઓફ એસી ફિનાન્થ્રીન એક કાર્બન એટમ છે એ વચ્ચે ગોઠવાયેલો છે, બરાબર. અકોર્ડિંગ ટુ હકલ્સ રૂલ જે વચ્ચેનો કાર્બન એટમ છે જેને એરોથી બતાવેલો છે, આ કાર્બન એટમને હકલ્સ રૂલ કન્સિડર કરશે નહીં. તો જેને હકલ રૂલ કન્સિડર નથી કરતું એવા કાર્બન એટમ, એવા પાઇબોન્ડ અથવા તો એવી લોન પેરને નોન હકલ કાર્બન એટમ છે તો કાર્બન એટમ, લોન પેર હશે તો નોન હકલ લોન પેર, અને જો ત્યાં ડબલ બોન્ડ હશે તો નોન હકલ પાઇબોન્ડ કહેશું. મતલબ કે જે 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન્સ અથવા તો 4n પાઈ ઇલેક્ટ્રોન્સની કેલ્ક્યુલેશન છે એમાં એને ઇન્ક્લુડ કરશું નહીં. એટલાને જ ઇન્ક્લુડ કરશું કે જે હકલ લોન પેર, હકલ એટમ અથવા તો હકલ પાઇબોન્ડ્સ હશે. આ કેવું છે? નોન હકલ, બિકોઝ એ પેરિફેરલ એરિયામાં છે નહીં, આઉટર સાઇડમાં ગોઠવાતું નથી. ઓકે, સેન્ટ્રલી ગોઠવાયેલું છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન હકલ કાર્બન એટમ. ક્લિયર? એટલું